दोस्तों, भारतना यशस्वी वडाप्रधान नरेन्द्र मोदीની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે રક્ષાબંધનના પર્વમાં એમની એક મુસ્લિમ બહેન કે જે તેમને રાખડી બાંધે છે, શું છે આ બધી હકીકત? આખરે પીએમ મોદીની બહેનો તો ઘણી બધી છે અને આખરે દેશની સેવા કરતા નરેન્દ્ર મોદી અનેક જગ્યાએ એમની બહેનો હોય છે, પરંતુ આ મુસ્લિમ બહેનની વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય। ક્યાંક શાળા કોલેજના બાળકો એમને રાખડી બાંધતા હોય તો ક્યાંક અલગ અલગ જગ્યાએ એમની તસવીરો વાયરલ થતી હોય, પરંતુ આ મુસ્લિમ બહેને કે જેમણે એક ઓમકારની એક સરસ મજાની રાખડી જે છે આ વખતે મોકલી છે। આમ તો વખતો વખત દરેક વર્ષે આ બહેન જે છે એ નરેન્દ્ર મોદીને પાકિસ્તાનથી એવું કહેવામાં આવે કે રાખડી મોકલે છે, પાકિસ્તાની બહેન છે। ત્યારે શું છે આ વખતની નવાજૂની? આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હેપી રક્ષાબંધન અવશ્ય લખી દેજો। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર, એમાં પણ ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે। દેશ સેવામાં લાગી ગયેલા નરેન્દ્ર મોદીને પાકિસ્તાની બહેન દ્વારા વખતો વખત રાખડી મોકલવામાં આવે છે। છેલ્લા ઘણા બધા વર્ષોથી આ બહેન એમને રાખડી બાંધવાનું પસંદ કરે છે। કોરોના સમયમાં થોડી તકલીફ પડી હતી, પરંતુ આમ દર વર્ષે એમની આ બહેન જે છે એમને રાખડી બાંધવાનું પસંદ કરે છે। આમ તો ભારતના આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ બાળકો પણ શાળા કોલેજોમાં જ્યાં નરેન્દ્ર મોદી જતા હોય ત્યાં એમને રાખડી બાંધે છે, પરંતુ આ નવાઈની વાત સૌને લાગે કે એક મુસ્લિમ બહેન પણ એમને રાખડી બાંધે છે અને દર વર્ષે નરેન્દ્ર મોદી એમની પાસે રાખડી બંધાવે છે। અનેક મુસ્લિમ મહિલાઓ સાથે પણ એવું કહેવાય કે ભેદ રાખ્યા વગર નરેન્દ્ર મોદી રાખડી બંધાવતા જોવા મળે છે। એમની અનેક તસવીરો, આ તો એમની એક મુસ્લિમ બહેન છે કે જેમનું નામ કમર શેખ છે, એમને દર વર્ષે તેઓ રાખડી બાંધે છે। નરેન્દ્ર મોદી એમની સાથેની તસવીરો પણ વખતો વખત વાયરલ થતી હોય છે। ત્યારે આ કમર મોહસિન શેખ કે જે નરેન્દ્ર મોદીની લાડલી બહેન છે, પાકિસ્તાની આ બહેને આ વખતે પણ નરેન્દ્ર મોદી સાથેના એમની વાતો અને વિચારોને વાગોળ્યા હતા, એમની સાથેની યાદોને તાજી કરી હતી અને કહ્યું હતું આ વખતે તો તેઓ કદાચ આવી નહોતા શક્યા, એટલે નરેન્દ્ર મોદી માટે ઓમકારની આરતી એમણે જે કાંઈ પણ છે એ ડીશ મોકલી આપી હતી અને એમાં જે રાખડી જે છે સરસ મજાની રાખડી હતી, એ રાખડી ઓમકારની ધ્વનિ સાથે અને ઓમકારના એ સિમ્બોલ સાથે હતી। ત્યારે દોસ્તો, આ મુસ્લિમ બહેન જે પાકિસ્તાની બહેન છે અને વર્ષોથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતા હોય એવી તસવીરો સામે આવતી હોય છે। ત્યારે એકબીજાનો ભેદ રાખ્યા વગર જ તેઓ દરેક વ્યક્તિ પાસે રાખડી બંધાવવાનું પસંદ કરે છે। એવા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એમની બહેન સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પણ ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે આ વખતે રક્ષાબંધનની સમગ્ર ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનો એક નિર્ણય ખૂબ મહત્ત્વનો ગણાતો હોય છે, એમનો એક સારો નિર્ણય દેશનું અર્થતંત્ર બદલાવી શકે છે અને એક ખરાબ નિર્ણય જે દેશને અધોગતિએ પણ લઈ જઈ શકે છે। એવા આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે, મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે અને વખતો વખત ચર્ચાનો વિષય બને છે। ત્યારે આ વખતે પણ રક્ષાબંધનમાં એમની બહેન જે છે એમની સાથે એમની જે કાંઈ પણ વાતો જે છે એમની આ મુસ્લિમ બહેન વાગોળે છે, પાકિસ્તાની બહેન યાદ કરે છે અને એવું કહેવામાં આવે કે જૂની યાદોને તાજી કરે છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।